Praise the Lord. Good evening. સાદની સલામ. દિવસના અંતે ફરીને એકવાર આપણા પ્રભુ જેમના આપણે ગુણગાન ગાઈએ છીએ, જેમના લોહીમાં તમે એનું ખરદાયેલા છે, જેમની સ્તુતિને આરાધના કરી રહ્યા છે, તેમનું નામ બુલંદ બનાવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઘરોમાં તેમની સ્તુતિ થાવ, આસપાસના વિસ્તારોમાં તેમનો જયગાન થાવ. અને આ મિનિટે ઘણા બધા લોકો સુધી તેમનું નામ પહોંચે, તેમનો મહિમા થાય, લોકો તેમનો સ્વીકાર કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનું રાજ્ય ખૂબ જલ્દી આવો, અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર એકમાત્ર તેમની જ ઈચ્છા પૂરી થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ખચિત જ્યારે દેવનું રાજ્ય આવશે, ઈશ્વરની ઈચ્છાઓ પૂરી થશે, ત્યારે તમે અને હું પુષ્કળ આશીર્વાદિત થવાના છે. અને એવું થયા વગર રહેશે નહીં. દરેક ઘૂંટણ નમશે અને દરેક જીભ કબૂલ કરશે આપણા ઉદ્ધારક તારના રેજ ઈશ્વરના એકલોતરા દીકરા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, હિંમતથી આગળ વધીએ અને હિંમત રાખીએ. પ્રભુ કહે છે નહીં, હિંમત રાખો. અને પ્રભુ દરેક સમયમાં આપણી સાથે છે, દરેક પળે આપણી સાથે છે. ના તો તેઓ કદી આપણને છોડી દે છે, કે ના તેઓ આપણને મૂકી દે છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. સદા સર્વદા તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ, પ્રભુમાં સદા આનંદ કરીએ. હાલેલુયા. જેમ ગીત શાસ્ત્ર 34માં કહેવામાં આવ્યું છે, એમ સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, અને મારા મુખે તેની સ્તુતિ થશે, નિરંતર થશે. દરેક સમયમાં પ્રભુનો ધન્યવાદ કરીએ. હાલેલુયા. હા, દરેક સમયમાં પ્રભુને ધન્યવાદના અર્પણો ચડાવીએ. સારું હોય તો બધા જ હાલેલુયા સ્તુતિ આરાધના કરે ને, હાલેલુયા. પણ જ્યારે થોડું હોય ને, ત્યારે પ્રભુની પાસે લઈ જઈએ. પ્રભુએ પોતે એનો નમૂનો આપ્યો છે. આપણે જાણીએ છીએ, 2 માછલી અને 5 રોટલી એ લઈને તેમણે આકાશ તરફ ઓછી કરી રહી. અને આપણી પાસે પણ જે કઈ છે બધું પ્રભુની આગળ રજૂ કરીએ, પ્રભુનો આશીર્વાદ તેના પર લઈએ. અને જુઓ, આગળના સમયમાં કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં, કોઈ પણ વાનાની. હાલેલુયા. જુઓ, દેવની દ્રષ્ટિ પ્રમાણેની હોવી જોઈએ. પ્રભુમાં જીવન જીવનારા લોકો હોવા જોઈએ. હાલેલુયા. હું એવા ઘણા લોકોને ઓળખું છું. હા, આપણે જાણે છે કોઈ સંપૂર્ણ નથી, ના હું, ના તમે, ના બીજું કોઈ. આપણે બધા પ્રભુની કૃપાથી ટકી રહ્યા છે. પણ પ્રભુએ આપણને બધાને જ્ઞાન, બુદ્ધિ ને ડાપણ આપ્યું છે. જો ખરેખર આપણે દેવને આપણે ઓળખીએ ને, તો આપણે એ બાબતો જે ન કરવી જોઈએ કરીએ જ નહીં. કેમ કે આપણા કેટલા પવિત્ર દેવ છે, અને એનો આપણને આશીર્વાદ કેટલો મોટો છે તેમની આજ્ઞા માનવાથી, અને જે પ્રભુ કહે છે બધું કરવાથી. અને જ્યારે તમે અને હું એમની પાસે ત્યાં જવાના છે, ત્યારે આપણને ઘણો પસ્તાવો થશે. હા, મેં આ ના કર્યું હોત તો સારું થાય, તો આ આશીર્વાદ મને મળતો. આ મેં ના કર્યું હોત તો મને આ આશીર્વાદ મળતો. કેમ કે આપણા બધા કામોનો હિસાબ તો એ રખાય છે, અને એનો બદલો ત્યાં આપણને મળનાર છે. વાલા મિત્રો, હું આવી ના બોલી હોત તો, હું આવું ન બોલ્યો હોત તો, મેં આવી બધાની વાતો ન કરી હોત તો,
કડવી વાતો છે, પણ આ સનાતન સત્ય છે. ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ રહ્યું ના હોય તો પણ એની ખરાબ વાતો કરતા હોય નહીં. આપણને લાગે હવે એ તો મરી ગઈ કે મરી ગયો, શું વાંધો છે. પણ અહીં જે બોલ્યા હોઈશું તે ઈશ્વરની આગળ એનો જવાબ આપવો પડશે. દરેક નકામી વાત માટે એવું વચન કે છે, દરેક નકામી વાત માટે આપણે પ્રભુની આગળ જવાબ આપવો પડશે. કોઈ પણ હોય, દેવના રાજ્યમાં કોઈ પક્ષપાત નથી. પછી એ પ્રભુનો મજૂર હોય, સેવક હોય, સેવિકા હોય કે પ્રભુ પર વિશ્વાસ કરનારા પૃથ્વી પરના કોઈ પણ વ્યક્તિઓ હોય. કોઈનું જીવન પૂરું થઈ ગયું એટલે બસ હવે આપણે તેના સંબંધમાં નિર્દોષ થઈશું એવું નહીં રહે. પણ ત્યાં ઈશ્વરના રાજ્યમાં પણ તેનો જવાબ આપવો પડશે. ઘણા બધા એવું લોકો કરતા હોય છે નહીં, જમીનોમાં અને મકાનોમાં, પછી ખેતરોમાં ઘણી બધી બાબતો છે કે વ્યક્તિઓ ના રહે ને એટલે એ લોકો એમના નામે કરી દેતા હોય છે. ચલો અહીંયા આગળ એ લોકો જીતી ગયા એમને એવું લાગતું હોય, પણ અહીંની જીત ઈશ્વરના રાજ્યમાં બહુ જ મોટી હાર છે. અને કેવી હાર કહે છે? કારમી હાર છે કે જ્યાં કોઈ પસ્તાવ કરવાની તક નથી. અહીં કદાચ રિયલાઇઝ થયું કે મેં ખોટું કર્યું તો અહીંયા ભૂલો માફ થશે. માફ કરવાને માટે આપણી પાસે તક છે, પળ છે, ચાન્સ છે. પણ જ્યારે દેવના રાજ્યમાં જ્યારે રિયલાઇઝેશન આવશે આપણી સામે, ત્યારે તો કશું નહીં થઈ શકે. નથિંગ. સૌથી કડી વાત આ છે વાલા મિત્રો કે ત્યાં સીધો ન્યાય છે. આપણને બધાને સ્વર્ગમાં જવાનું ગમે નહીં, અને આપણે બધા જ એના માટે પ્રભુની પાસે આપણે આપણા જીવનો લઈ જઈએ છીએ, સુધરીએ છીએ અને પાપોની માફી માંગીએ છીએ. અને આપણે બધા જ એ ઈચ્છા રાખીએ છીએ કે પ્રભુ અમને તમારા રાજ્યમાં લઈ લો. ત્યાં સ્વર્ગમાં સ્તુતિ આરાધના છે, તેમનું ભજન જ છે. ત્યાં બીજું કોઈ કામ નથી, બસ તેમનું ભજન છે, તેમની સ્તુતિ છે, તેમની આરાધના છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા તો અડધો કલાકમાં પણ થાકી જવાય છે નહીં. એક વખત એક ચર્ચમાં કોઈ કહ્યું હતું, સાહેબ બહુ ઊભું ના રખાવશો, થાકી જવાય છે. પ્રભુનું ભજન કરતા થાકી જતા હોય તો ત્યાં તો એક જ કામ છે, શું કરશે? બહુ લાંબા લાંબા ગીતો ના ગવડાવશો, બહુ વધારે ગીતો ના ગાશો. હા, શારીરિક ખોળ કાપડ માંદગી એ બધું બરાબર છે, એ પ્રભુ પણ જોઈ શકે છે. ઘણી જગ્યાએ એવા ઈશ્વરની સ્તુતિ કરવા માટે અડધા અડધા ગીતો લેવામાં આવે છે ને, એક ટેક ને અંતરો, એક ટેક ને અંતરો. કદાચ તેમની વ્યવસ્થા હશે, આપણે કોઈની ટીકા ના કરી શકીએ. પ્રભુએ કદી આપણને અડધો આશીર્વાદ નહીં આપ્યો. તેનું ભજન પણ આપણે પૂરેપૂરી રીતના કરવું જોઈએ નહીં. 10-15 મિનિટ વધશે સ્તુતિ આરાધનામાં. આપણી સર્વિસનો ટાઈમ થોડો લાંબો થશે, 15-20 મિનિટ, તો શું વાંધો છે? કદાચ એ સર્વિસનો ટાઈમ વધ્યો એ સમયમાં પ્રભુ આવી જાય ને આપણે સ્તુતિ આરાધના કરતા હોય ને આપણને લઈ લેવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રભુની સ્તુતિ કરતા તેમની આગળ નમી જઈએ. સાંજના સમયમાં તેમનું ભજન કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આજે છેક સવારથી તમે અમારી સાથે છો. આજે છેક સવારથી તમે અમારી સંભાળ લઈ રહ્યા છો, તમે અમારી કાળજી લઈ રહ્યા છો પ્રભુ. અને આજે સવારથી પ્રભુ તમે હરી મોટી દયાની કૃપા અને કરુણા અમે જોઈ શક્યા છે. અને પ્રભુ સાંજના અંત ભાગમાં પણ તમે અમને તેડી લાવ્યા છો પ્રભુ. પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચડાવતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, મારા જીવન કરતા પ્રભુ, મારા કોઈ પણ સારો કામો કરતા પ્રભુ તમે વિશેષ અમારા પર કૃપા કરી છે. હા પ્રભુ, મારી યોગ્યતાથી વધારે તમે અમને આપ્યું છે પ્રભુ. હા, અમારી કલ્પના બહારના આશીર્વાદોથી તમે અમને ભરપૂર કર્યા છે. તો પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. હવે તમારા બાળક તરીકે અમે શોભીએ એવા અમને બનાવો, અમારું જીવન બનાવો પ્રભુ. અને પ્રભુ હજી પણ તમારી દ્રષ્ટિ પ્રમાણે પ્રભુ જો અમે સારા નથી, અમે સંપૂર્ણ નથી, તો અમને તમે મદદ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, અમને મદદ કરો. તમારા બાળકો તરીકે સારું જીવન જીવી શકીએ, અમારા જીવનો દ્વારા તમને મહિમા મળે પ્રભુ, એવું થવા દેજો. વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ. હા પ્રભુ, તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. જેઓ ત્યારે સાંભળી રહ્યા છે, સંગતમાં છે, તમે તેમને ખાસ આશીર્વાદ આપજો પ્રભુ. તેમણે પોતાનો સમય તમને આપ્યો છે પ્રભુ, અને તેમણે વિશ્વાસ કર્યો છે પ્રભુ. ત્યારે પ્રભુ તેઓ તમારો મોટો મહિમા જુએ એવું થવા દો. જે ઘૂંટણો નમી ગયા છે, જે હાથો ઊંચા થયા છે પ્રભુ, પસ્તાવા સાથે તમારે આગળ નમેલા છે, આંખોમાંથી આંસુ વહી રહ્યા છે પ્રભુ, એ સર્વની તમે નોંધ લો પ્રભુ. અને પ્રભુ આજે તેઓને એવી રીતના આશીર્વાદ આપો, તેમનું દુઃખ ભૂલાઈ જાય. તમે તેમને આગલો ને પાછલો વરસાદ જેમ આપવાનું કહો છે એમ પ્રભુ, તેમના અત્યાર સુધીના બધા જ આશીર્વાદો જે રોકાઈ ગયા છે એને તમે આપો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરો, તેમની ભૂલોને ક્ષમા કરો પ્રભુ. અને પ્રભુ આજે તેમને આશીર્વાદી થયેલા જોઈને પ્રભુ ઘણા બધા લોકો તમારું ભજન કરે, સ્તુતિ કરે, અને પ્રભુ તમારી આગળ નમી જાય, પસ્તાવ કરે, પાછા ફરે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અને અમે જાણીએ છીએ કે પ્રભુ તમને બધું શક્ય છે પ્રભુ, તમને બધું શક્ય છે. જેમને શક્ય છે એવા પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા અમે નમી જઈએ છીએ. સાંજના સમયમાં અત્યારની અમારી બધી જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. તમે જાણો છો પ્રભુ કે અમને કઈ જરૂરિયાત છે, કયા વાનાની જરૂરિયાતો છે પ્રભુ. તમારાથી કશું છુપાયેલું નથી. અને અમે તમને વિનંતી કરીએ છીએ, તમે જેમ જાણો છો પ્રભુ એ પ્રમાણે તમારી મોટી દયા, કૃપા ને કરુણા અમારા પર થવા દો. અમારી ભૂલો અમને માફ કરો. હા પ્રભુ, જે કઈ બાબત અમારાથી બની તમને નથી ગમી એ બાબતોને માટે અમે ક્ષમા યાચના માંગીએ છીએ પ્રભુ. બિઝનેસને અમારા આશીર્વાદિત કરજો, જોબને આશીર્વાદિત કરજો પ્રભુ. જેમને લોનની જરૂર છે લોન આપજો, મકાનની જરૂર છે મકાન આપજો, મકાન વેચી શકે, ખરીદી શકે પ્રભુ, એવું થવા. જેમને વિદેશ થવા દેજો પ્રભુ, જેમને વિદેશમાં જવું છે પ્રભુ તેમના વિદેશ જવાના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો. દરેક પરીક્ષાઓ જે આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો. 10મા 12મામાં જેઓ વિદ્યાર્થીઓ તેમને પણ પાસ કરજો. જેઓને નોકરી માટે પરીક્ષાઓમાં પાસ થવાનું છે, પ્રમોશન માટે, તેમને પણ તમે પાસ કરજો. તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. તેમના પ્રભુ કોના કોર્ટ કેસ FIR કોર્ટ તો મતો ખાલી જ કરજો પ્રભુ. બાળકધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના ઘરોમાં તમારી શાંતિ ઉતરી આવે એવું તમે
થવા દેજો પ્રભુ. બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવી પણ અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જે રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો છે એને તમે ખાલીસ કરો, દૂર કરો પ્રભુ પિતા. અને પ્રભુ તમામ રોગોમાંથી તેઓ મુક્ત થાય, તેમનું શરીર તંદુરસ્ત થાય પ્રભુ. અને પ્રભુ સારી તંદુરસ્તી મળે, સારું લાંબુ આયુષ્ય મળે પ્રભુ, એવું તમે તેઓને થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, ખરાબ આદતોમાંથી તમે તેમને છોડાવજો, પસ્તાવો કરે પાછા લાવજો અને તમારામાં સ્થિર કરજો પ્રભુ. પ્રભુ વિધવા બહેનો, અનાથોની પણ તમે સાથ રહો, મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી પણ સાથે રહેજો, અમારી ટીમ સાથે રહેજો. અને વિશેષ પ્રભુ અમારી મિનિસ્ટ્રીમાં અને પ્રભુ અમને પરિવારને પણ પ્રભુ હમણાં જે બાબતોની અગત્યતા છે પ્રભુ, તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર તમે રાખજો અને અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ અમે પણ તમારા દ્વારા અત્યારે આશીર્વાદિત થઈએ, જે અમારા આશીર્વાદ રોકાયેલા છે અને તમે રિલીઝ કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સવારમાં ફરી વાર તમારું ભજન કરતી રહેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો ને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.